લોકશાહી એટલે શું? આપણે બધાએ આ શબ્દ તો સાંભળ્યો જ છે, પણ ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે એનો અસલી મતલબ શું છે? શું એ ફક્ત સરકાર ચૂંટવાની એક પ્રક્રિયા છે કે પછી એનાથી કંઈક વિશેષ? આ સવાલનો સૌથી પ્રખ્યાત જવાબ કદાચ અબ્રાહમ લિંકને આપ્યો છે. એમણે કહ્યું હતું, લોકોની, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી સરકાર. આ ત્રણ શબ્દો, લોકોની, લોકો દ્વારા અને લોકો માટે, એ જ લોકશાહીનો આખો સાર છે, જ્યાં બધી જ તાકાત લોકોના હાથમાં હોય. બસ, લિંકનના આ જ વિચારને પકડીને ચાલો આજે આપણે સમજીએ કે આપણી એટલે કે ભારતની લોકશાહી કેવી છે અને એ કઈ રીતે કામ કરે છે. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા, લોકશાહીનો અર્થ સમજીશું. પછી એના આધારસ્તંભો જોઈશું. ચૂંટણીની આખી પ્રક્રિયા પર વાત કરીશું. ભારતમાં શાસન વ્યવસ્થા કેવી છે એ જાણીશું. અને છેલ્લે, માધ્યમોની ભૂમિકાને પણ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણો પહેલો વિભાગ છે લોકશાહીનો અર્થ. આખરે આ શબ્દનો મતલબ શું છે? જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો લોકશાહી એટલે એવી સિસ્ટમ જ્યાં અસલી બોસ જનતા છે. હા, આપણે બધા. આપણે વોટ આપીને આપણા પ્રતિનિધિઓ એટલે કે આપણા નેતાઓને ચૂંટીએ છીએ અને એ લોકો આપણા વતી દેશ ચલાવે છે. મતલબ કે સરકારને લાવવાની કે હટાવવાની અંતિમ શક્તિ આપણા હાથમાં છે. સારું, તો એ તો સમજાયું કે પાવર લોકો પાસે છે. પણ આ આખી સિસ્ટમ, આ લોકશાહી કયા પાયા પર ટકેલી છે? ચાલો હવે એના આધારસ્તંભો જોઈએ. એમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. આ થોડો ભારે શબ્દ લાગે છે, પણ એનો મતલબ સીધો સાદો છે કે 18 વર્ષથી ઉપરનો દરેક ભારતીય નાગરિક વોટ આપી શકે છે, અને એ પણ કોઈ જ ભેદભાવ વગર. ન જાતિનો, ન ધર્મનો, ન લિંગનો, કશું જ નહીં, બધા બરાબર. અને આ સમાનતાની સાથે જ બીજા 3 મૂલ્યો જોડાયેલા છે, જે લોકશાહીનો જીવ છે. સ્વાતંત્ર્ય એટલે કે પોતાની વાત કહેવાની અને વિચારવાની આઝાદી. સમાનતા એટલે કે કાયદાની નજરમાં સૌ સરખા. અને બંધુતા એટલે કે આપણા સૌની વચ્ચે ભાઈચારો. આ ત્રણેય ભેગા મળીને જ સાચી લોકશાહી બનાવે છે. હવે વાત કરીએ લોકશાહીના સૌથી મોટા ઉત્સવની, ચૂંટણી. એને ખરેખર લોકશાહીનો પર્વ કહેવાય છે. કેમ પર્વ? કારણ કે ચૂંટણી એ લોકશાહીનો આત્મા છે. આ જે સમય છે જ્યારે સામાન્ય માણસ પોતાની અસલી તાકાત બતાવે છે. એક વોટથી આપણે નક્કી કરીએ છીએ કે દેશ કોણ ચલાવશે. આનાથી મોટો પાવર બીજો કયો હોઈ શકે, ખરું ને? અને આખી ચૂંટણીની પ્રક્રિયા પણ બહુ જ વ્યવસ્થિત અને રસપ્રદ છે. પહેલાં ઉમેદવારો નક્કી થાય, પછી જોરશોરથી પ્રચાર થાય, પછી આપણે ગુપ્ત રીતે મતદાન કરીએ, એ પછી મત ગણાય અને છેલ્લે પરિણામ આવે. આ દરેક સ્ટેપ પર પારદર્શિતા હોવી ખૂબ જ જરૂરી છે. અને હવે તો આ પ્રક્રિયામાં ટેકનોલોજી પણ જોડાઈ ગઈ છે. આપણે ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી વોટ આપીએ છીએ. અને હા, એક મજાની વાત, જો કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો ઓપ્શન પણ છે. એટલે કે આપણી પાસે ના પાડવાનો પણ અધિકાર છે. ચાલો માની લો કે વોટ આપી દીધા અને સરકાર બની ગઈ. પણ પછી આ સરકાર કામ કઈ રીતે કરે છે? ભારતમાં શાસનની વ્યવસ્થા કેવી છે? ચાલો એ સમજીએ. આપણા દેશમાં સંસદીય લોકશાહી છે. આનો સીધો મતલબ એ છે કે જે સરકાર આપણે ચૂંટીએ છીએ એ સંસદને જવાબદાર છે. જ્યાં સુધી સંસદમાં બહુમતી હોય ત્યાં સુધી જ સરકાર ટકી શકે છે. એટલે કે એમની પર સતત જવાબદારી રહે છે. આપણા દેશમાં 2 મુખ્ય પદ છે. એક છે રાષ્ટ્રપ્રમુખ, જે દેશના બંધારણીય વડા છે, અને બીજા છે વડાપ્રધાન, જે સરકાર ચલાવે છે. એટલે કે દેશ ચલાવવાની મુખ્ય જવાબદારી વડાપ્રધાન અને એમના મંત્રીમંડળની હોય છે. અને ભારતની લોકશાહીની એક ખાસિયત છે અહીંના રાજકીય પક્ષો. અહીં તમને નેશનલ લેવલના મોટા પક્ષો પણ જોવા મળશે, અને સાથે જ નાના પ્રાદેશિક પક્ષો પણ, જે કોઈ એક રાજ્યના પ્રશ્નો પર વધુ ધ્યાન આપે છે. આ જ વિવિધતા આપણી લોકશાહીને મજબૂત બનાવે છે. અને હવે આવીએ આપણા છેલ્લા પણ એટલા જ મહત્વના મુદ્દા પર, મીડિયા એટલે કે માધ્યમોની ભૂમિકા. તમે કદાચ સાંભળ્યું હશે કે મીડિયાને લોકશાહીનો ચોથો આધારસ્તંભ કહેવાય છે. પણ એવું કેમ? કારણ કે મીડિયા સરકાર અને જનતા વચ્ચે એક બ્રિજ, એક પુલ જેવું કામ કરે છે. એ આપણા સુધી સાચી માહિતી પહોંચાડે છે અને આપણી વાત સરકાર સુધી. એક રીતે જોઈએ તો મીડિયા જનતાને જાગૃત રાખવાનું કામ કરે છે. માધ્યમો પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે છાપા મેગેઝિન, જેને આપણે પ્રિન્ટ મીડિયા કહીએ છીએ,
અને બીજી બાજુ ટીવી, રેડિયો, સિનેમા જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા. અને હા, આજકાલ તો સોશિયલ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ પણ બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. તો એક સારી લોકશાહીમાં મીડિયા શું કરે? એ માહિતી ફેલાવે, લોકોના વિચારો ઘડવામાં મદદ કરે, સમાજના પ્રશ્નોને સામે લાવે અને સૌથી જરૂરી, સરકારના કામ પર નજર રાખે. એટલે જેને લોકશાહીનો વોચડોગ એટલે કે ચોકીદાર પણ કહેવાય છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે લોકશાહી ફક્ત વોટિંગ નથી, એનાથી ઘણો વધારે છે. જેમાં વાક્ય કહે છે, લોકશાહીમાં દરેક નાગરિક શાસક છે. મતલબ કે સત્તાની સાથે સાથે જવાબદારી પણ આપણી જ છે. આજે આપણે લોકશાહીના અલગ અલગ પાસાઓ જોયા, પણ આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે એક નાગરિક તરીકે આપણી સૌથી મોટી જવાબદારી શું છે? આ સવાલના જવાબ પર વિચારવા જેવું ખરું. ફરી મળીશું.